બસ બસ બસ. વાહ ફ્રેન્ડ્સ, આ જગ્યાની ખાસિયત, આ જગ્યા પર પ્રેમથી જમાડવામાં આવે છે. ઘી છે, ગોળ છે, એની આખી વાટકી જ આ જગ્યા પર તમે જોશો ને તો મૂકી દેવામાં આવે છે. તમને જેમ મોજ આવે, જેમ મજા આવે એમ તમે શાંતિથી બેસીને જમી શકો છો આ જગ્યા પર. તો ચાલો, હવે આપણાથી રહેવાતું નથી એટલે આપણે કરી દઈએ ચાલુ જમવાનું. વાહ, આ જગ્યાની જે ખાસિયત છે તમને હું શેર કરવા માંગીશ કે આ જગ્યા પર જે લોકો રહે છે, જે ઓનર છે, એ જ પોતે આ જગ્યા પર રસોઈ બનાવે છે અને લોકોને જમાડતા હોય છે. વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા પર તમે ખાટલા પર બેસીને પણ જમી શકો છો. સામેની બાજુએ ટેબલ ખુરશીની પણ વ્યવસ્થા છે. સો હેલો, નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે હું છું સાસણગીરમાં. તો સાસણગીરમાં જમવા માટેની બેસ્ટ જગ્યા કઈ છે? તો એ છે હોટલ વડવાડા. આ જગ્યા પર શુદ્ધ, સાત્વિક અને જમાવટ કરાવી દે એવું જમવાનું મળે છે. આ વિડીયોમાં તમને હું એ બતાવીશ કે કઈ રીતે આ જગ્યા પર બધું જમવાનું બને છે, સાથે સાથે કઈ કઈ વાનગીઓ હોય છે, તેમજ આ જગ્યાની એક સ્પેશિયલ રેસીપી આજે તમારા સૌ સાથે શેર કરવાનો છું. તો જોડાયેલો છો વિડીયોમાં, કેમ કે હોટલ વડવાડા આજે ઘણા વર્ષોથી આ જગ્યા પર શુદ્ધ કાઠિયાવાડી જમવાનું જમાડે છે. તો આજે સાથે મળીને આપણે જમવાનું છે. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. સો ફ્રેન્ડ્સ, આ જગ્યા પર તમે જ્યારે આવો છો ને ત્યારે આ જગ્યાના ઓનર રામભાઈ આપણી સાથે જોડાય છે. કેમ છો રામભાઈ? એકદમ મજા. આજથી લગભગ ઘણા વર્ષ પહેલા આ જગ્યા પર આવ્યા હતા અને જમ્યા હતા. આજે ફરી વખત આવ્યા છીએ અને રામભાઈ આ જગ્યા પર બહુ પ્રેમથી જમાડે છે. તો એમની સાથે 2-4 મિનિટ વાત કરશું. રામભાઈ, આજે શું જમાડશો? આજે રીંગણનો ઓરો છે, દહીં તીખારી છે અને ઢોકળી છે અને લસણિયા બટેટા. વાહ, લસણિયા બટેટા ઓમે દરેક વ્યક્તિને ભાવતા હોય છે. ઘી, ગોળ, છાશ અને લસણની ચટણી. ઘી, ગોળ, છાશ, લસણની ચટણી એ બધું તો કોમન લગભગ બધી થાળીમાં આપતા જ હશો. વાહ, તો આજે આ જે થાળી છે એ આપણે જમવાના છીએ. વાહ, ફ્રેન્ડ્સ, આમ જોવા જાય તો આપણે એમ થાય આમાં કાંઈ છે નહીં, બનાવવામાં હાવ હેલું છે, પણ તમે આ બનાવો તો તમને ખબર પડે ભાઈ. વાહ, ખૂબ સરસ મજાનું. આમ જોવા જાય તો બે વઘાર તો આપણને થોડા ઘણા સેમ લાગે, પણ જે બનાવતું એને નોલેજ હોય. મને નોલેજ નથી એટલે હું જસ્ટ તમારી સાથે એ શેર કરી શકું કે કઈ રીતે બને છે. આ તીખું વધારે બનાવવાનું. ઓકે, બાકી વઘાર ઢોકળી બનાવતી વખતે. યસ, ઓકે. અને અત્યારે હવે આપણે લીલા ધાણા એડ કરી રહ્યા છે. સો ફ્રેન્ડ્સ, અત્યારે નાની એવી ઢીંગલી સરસ મજાના રોટલા બનાવી રહી છે, તમે જોઈ શકો છો. દીકુ, તારું નામ શું છે? પંછી. તને આવડે છે રોટલા બનાવતા? અરે વાહ, થોડા થોડા આવડે છે. તો આપણા બેનના હાથનો જ રોટલો ખાવાનો છે આજે. જો ચૂલો બુલો હાઈ ક્લાસ થઈ ગયો છે, તૈયાર સરસ મજાનો. વાહ, આ જગ્યાની જે ખાસિયત છે તમને હું શેર કરવા માંગીશ કે આ જગ્યા પર જે લોકો રહે છે, જે ઓનર છે, એ જ પોતે આ જગ્યા પર રસોઈ બનાવે છે અને લોકોને જમાડતા હોય છે. વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા પર તમે ખાટલા પર બેસીને પણ જમી શકો છો. સામેની બાજુએ ટેબલ ખુરશીની પણ વ્યવસ્થા છે અને જગ્યાનું નામ જે છે એ છે હોટલ વડવાડા. તમે જ્યારે મેંદેડાથી આગળ આવો છો, તાલાળા તરફ જાઓ છો, ત્યારે આ રસ્તામાં આ જગ્યા આવે છે, જે જગ્યા પર શુદ્ધ સાત્વિક કાઠિયાવાડી ભોજન આપણને મળી રહે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જગ્યા પર છે ને હાથેથી ઘડીને રોટલા બનાવવામાં આવે છે, થાબડીને બનાવવામાં આવતા નથી. પ્લસ જે રોટલા જે છે એ જુવાર અને બાજરીના છે, જેને ચૂલા ઉપર જ બનાવવામાં આવે છે અને ખૂબ સરસ મજાના પ્રેમથી લોકોને જમાડવામાં આવે છે. વાહ, અને જે વ્યક્તિઓ જમાડે છે એ ખુદ ઓનર છે. રામભાઈને મેં તમારી સાથે મુલાકાત કરાવી અને બેને સરસ મજાનું આપણને સબ્જી બનાવીને બતાવ્યું કે કઈ રીતે ઢોકળીનું સબ્જી બનતું હોય છે. અને યસ, બસ થોડી વારમાં જ સરસ મજાના રોટલા ગરમા ગરમ ઉતરવાના છે. અને આ જગ્યા પર બેસવાની વ્યવસ્થા તેમજ બીજી વ્યવસ્થાના ભાગરૂપે ટેબલ ખુરશીની વ્યવસ્થા છે. તમારે આ જગ્યા પર ખાટલા ઉપર બેસીને જમવું હોય તો પણ તમે જમી શકો છો. તો એ બધી વ્યવસ્થા છે. મેઇન જે રોડ છે એ રોડની એક્ઝેક્ટ ખૂણા ઉપર જ આ હોટલ વડવાડા આવેલી છે. રામભાઈ, આ જગ્યાનું ખાસ એક્ઝેક્ટ એડ્રેસ કહી દો. એક્ઝેક્ટ એડ્રેસ સાસણ મેન રોડ, હાઈવે ઉપર ભાલસર. ભાલછેલ. ઓકે, સાસણ મેઇન રોડ ઉપર ભાલછેલ. યસ, સરસ. સાહેબ, આ રોટલાની સાઈઝ જુઓ તમે. એક થાળી એકનો મોટો બધો રોટલો છે. એક થાળી જેવડો રોટલો બન્યો જ ભાઈ અહીંયા. અને જો આ જગ્યા પર હાઈ ક્લાસ મરચા બરચા શેકવામાં આવે છે. વાહ, વાહ, જોઈ લે, તાવડી જેવડો રોટલો. પણ
ઓન એન એવરેજ દિવસના કેટલા રોટલા ઘડી નાખો તમે? આ એક ડબ્બા એક ડબ્બો એક આખો? વાહ ભાઈ વાહ, એક આખો ડબ્બા લોટ જે છે ને સાહેબ, એક આખા ડબ્બો ભરાઈને એટલા લોટના રોટલા ઘડાઈ જાય છે. વાહ, હોય ત્યારે 2-3 હોય. 2-3 આમ થાક ન લાગે કંઈ? રોજનું થયું તો આ જ કામ છે. આમાં હોય એટલે ઘડા જ રાખવાના. બરોબર છે, બરોબર છે. લોટે ફ્રેશ જ બનાવી. હા, તો તમારે અહીંયા દળનું પણ ઘરનું જ છે અહીંયા? ઘરની જ ખંડી છે. અચ્છા, ઓકે. વાહ, બાજરો અમે આખા વર્ષનો ભેગો લઈ લઈએ. બરોબર બરોબર. ચટણી હળદર બધું દરાવીને જ વાપરીએ. આખા વર્ષનું ભેગું. આખા વર્ષનું ઓકે. સો ફ્રેન્ડ્સ, અત્યારે જોશો ને તો સરસ મજાનો ઓળો આવી ગયો છે. બસ બસ બસ. ત્યારબાદ આ છે ઢોકળીનું સબ્જી અને પંચરત્ન દાળ થોડીક છે, થોડીક આપી દો. વાહ, પંચરત્ન દાળ, મરચાં, રોટલો, હવે આમાં કંઈ ઘટે જ નહીં હો ભાઈ. લસણિયા બટેટા અને હજી લસણિયા બટેકા એકાદું જ આમાં જ આપી દો, વગાડો મઠામ આમાં જ આપી દો. બસ, વાહ, લસણિયા બટેકા ટેસ્ટ કરવા માટે લીધા છે. અને મરચા સંભારો. વાહ, બસ 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 બસ. રોટલા ઉપર ઘી લગાવો. એ તો ભાવે ને. બસ 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 બસ. વાહ ફ્રેન્ડ્સ, આ જગ્યાની ખાસિયત, આ જગ્યા પર પ્રેમથી જમાડવામાં આવે છે. ઘી છે, ગોળ છે, એની આખી વાટકી જ આ જગ્યા પર તમે જોશો ને તો મૂકી દેવામાં આવે છે. તમને જેમ મોજ આવે, જેમ મજા આવે એમ તમે શાંતિથી બેસીને જમી શકો છો આ જગ્યા પર. તો ચાલો, હવે આપણાથી રહેવાતું નથી એટલે આપણે કરી દઈએ ચાલુ જમવાનું. વાહ, રોટલો અને ઓળો. શરૂઆત કરીએ છીએ આપણે રોટલા અને ઓળાથી. વાહ, આ ટેસ્ટ આપણને આપણા સિટીમાં જોવા નહીં મળે. મને પિતૃભાઈ હા સાહેબ ન મળે. આ સ્પેશિયલી તમારે ટેસ્ટ લેવો હોય ને તો તમારે ગામમાં જવું પડે, તો તમને આ પ્યોર ટેસ્ટ જોવા મળે. જુવાર બાજરીનો રોટલો છે, ઓળો છે, ઢોકળીનું શાક છે, સાથે મરચાં, સંભારો, છાશ અને બધું ગામડાનું. અને બીજી વસ્તુ સાહેબ શેર કરું આ જગ્યા પર, તો જે કંઈ પણ વસ્તુ આ જગ્યા પર બને છે ને એમાં કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા યુઝ કરવામાં નથી આવતા, જેવા કે ગરમ મસાલા ને એ બધી વસ્તુ. વાહ, ઢોકળી જોઈએ તો ઢોકળી પણ એકદમ સોફ્ટ, એકદમ ટેસ્ટી. ના ના છે. આજે રાહુલભાઈ ઈટિંગ કરી લેવાની કહો, આજે પાછું વળી નથી જોવાનું. વાહ સાહેબ, આ ઢોકળીનું સબ્જી જો જમાવટ વાળું છે. હા, બહુ મસ્ત જમાઈ ગયું છે આ જગ્યા પર. બધી વસ્તુ તમારી સાથે શેર કરી છે. આઈ હોપ કે તમને બધાને ખૂબ જ મજા આવી હશે વસ્તુ જોઈને. જો તમે સાસણગીરના રસ્તે છો અને ભાલસેલ નજીક છો તો હોટલ વડવાળા જે છે ખરેખર બહુ સરસ જમવાનું જમાડે છે, બહુ પ્રેમથી જમાડે છે. તો અચૂક મુલાકાત લેજો.